નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આજે સવારે બંધ થઈ ગયેલી સિટી બસ સેવા હવે ફરી પૂર્વવત શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વિનાયક લોજિસ્ટિક્સને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા શહેરની સિટી બસ સેવા ફરી શરૂ થઈ છે। સવારે બંધ કરાયેલી આશરે 160 બસો ફરી રસ્તા પર દોડતી થઈ છે અને સવારે 11 વાગ્યાથી તમામ રૂટ પર નિયમિત બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે। સિટી બસ સેવા અચાનક બંધ થતાં સવારે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, સિનિયર સિટીઝનો સહિત હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જાહેર પરિવહન ખોરવાતા અનેક લોકોને વૈકલ્પિક વ્યવસ્થાનો સહારો લેવો પડ્યો હતો। ત્યારબાદ વહીવટીતંત્ર અને બસ સંચાલકો વચ્ચે તાત્કાલિક બેઠક યોજાઈ હતી, જેમાં વિનાયક લોજિસ્ટિક્સને 3 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હવે શહેરમાં જૂની 160 બસો ઉપરાંત નવી 30 બસો પણ સેવામાં જોડાશે, જેના કારણે મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક જાહેર પરિવહન સેવા મળશે। વહીવટીતંત્રની ઝડપી કામગીરીના કારણે માત્ર થોડા જ કલાકોમાં સમગ્ર સમસ્યાનો ઉકેલ આવી ગયો અને સિટી બસ સેવા ફરી શરૂ થતાં શહેરના નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો। સિટી બસ હાલમાં તો શરૂ થઈ ગઈ છે। એમાં એમનો બાબત જે એક્સટેન્શન બાબતની હતી, જેનો જે કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો તો 3 મહિના માટે એક્સટેન્ડ આપણે કરી દીધું છે અને એની સિટી બસ સર્વિસ હાલમાં શરૂ થઈ ગઈ છે। એટલે અત્યારે તેને સૂચના આપવામાં આવેલી હતી કે તમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ જશે, પરંતુ કોઈ કોમ્યુનિકેશન ગેપ રહી ગયું એના માટે કંઈ કન્ફ્યુઝન રહ્યું હશે, પણ હાલમાં કોઈ એવો ઇસ્યુ નથી, હાલમાં શરૂ થઈ ગયું છે। ના, હવે લૂપહોલ જેવું નથી, ખાલી કમ્યુનિકેશન ગેપ જેવું છે, બાકી કોઈ એવા ઇસ્યુ નથી કે જેના કારણે નહીં કરવા બાબતનું હતું। અને લોકોની સગવડતા માટે તો હંમેશ પાલિકા તૈયાર જ હોય છે, લોકોને ક્યાંય અગવડ ન પડે એના માટેના પ્રયત્નો હંમેશા પાલિકાના હોય છે। એટલે સંદર્ભે આ એક્સટેન્શન 3 મહિના માટે કરવામાં